ક્યાં આદિવાસી કાળા ભમ્મર, હાથમાં તીરકામઠા, પહેરવા અર્ધપર્ધ વસ્ત્રો, ઉગાડા પગ, માથામાં તમે જો ફાળિયું બાંધેલું, જંગલમાં રે, જાનવરો સાથે બાંધણા કરવાના, હવે જીવ હટોહટ લડવાનું, ક્યાં ઈ આદિવાસી ને ક્યાં ભાઈ? જય જોહાર, જય આદિવાસી મા તરફથી બધા ભાઈનો હાર્દિક સ્વાગત વાતની વાત પ્રકાર કરી વિડીયો પર માત્ર ખાસ કરીને વિડીયો લાસ્ટ તક દેખજો. વિડીયો દેખે કઈ પ્રકારનો વિડીયો આપણા આદિવાસી સમાજ હારું મેં કીધું વિડીયો બનાવતું, કેમ કે આપણા આદિવાસી સમાજના અડધા લોકોને જાણકાર નહીં મળે, કેમ કે આપણા સમાજ વિશે હું લોકો બોલી જાય છે. તો મારા ભાઈ વિડીયો પૂરો લાસ્ટ તક દેખજો. આપણા સમાજના બારામાં હું વાત કરું છું મારા ભાઈ, કેમ કે આપણો સમાજ એક પોતે ઝૂકી ગયો છે આજ. કેમ કે તમારા બદલે જે અવાજને તૂટાવતા ને એના બદલે જે 9 ઓગસ્ટમાં તમે જે ધારિયા કામટા ઉપાડો છે ને, તો મારા ભાઈ આવા આપણા આદિવાસી સમાજના લોકોને ખરાબ ખોટું બોલે, જે ઉગાડા પગુએ આવી રીતે રહે, પોતે એક ચિત્ર પહેરીને રહે, જે હાથમાં તીર કામટા અને ઉગાડા પગુએ જે શરીરમાં એક કપડું હોય અને જાનવરો સાથે બજાય બાજણા કરે, એવું આપણા આદિવાસી સમાજના લોકોને કહે ને, તો મારા ભાઈ આપણે ચૂપ થઈને બેસવાની જરૂર નહીં મળે. જે આપણા સમાજના લોકોને આવી રીતે ડરાવે ધમકાવે, આવી રીતે ઇજ્જત આબરૂ ખોટી રીતે કાઢે, તો મારા ભાઈ શું કરવા? તમે બટા જાગો, જાગૃત કરો આપણા સમાજને. ધારિયા કામટા જ્યાં ઉપાડવાના હોય ત્યાં ઉપાડો મારા ભાઈ. કેમ કે આપણા સમાજના લોકોને આવો કોઈ ખોટી ટિપ્પણી કરે ને આપણા સમાજના લોકોને સાથે, તો ટિપ્પણી ખોટી કરવાને બદલે મારા ભાઈ ધારિયા કામટા ઉપાડો. આવા આપણા આદિવાસી સમાજને બોલે ખરાબ ખોટું, તો તમે શુભ થાય નોકા બટા. હું તો કહું ઉપાડો ધારિયા કામટા અને જાહેરથી માફી મંગાડો મારા ભાઈ. અને જે માફી નહીં માંગે ને, તો મારા ભાઈ તમને જ ખબર છે આદિવાસી સમાજ કેવો છે. તો આ વિડીયો જે બી ભાઈ દેખતા હોય તો લાસ્ટ તક શેર કરી દીજો. અને જે બી ભાઈ આદિવાસી સમાજને માનતો હોય ને, તો એક કોમેન્ટ કરી દીજો. જય જોહાર, જય આદિવાસી મારા તરફથી જય જોહાર.